તો ચલો દશામાની સાંઢણી લઈ લીધી. ગાડી મૂકી આવીએ પેલા દશામાની ના. તો મૂર્તિ બહુ સુંદર હા ના. સારી પતિ હવે हमारी वारी है. हाय एवरीवन, वेलकम बैक टू माय यूट्यूब चैनल सेवा रिद्धि ब्लॉगर. आई होप कि आप सभी लोग अच्छे होंगे. तो अभी आज का ब्लॉग गुजराती में. तो आज हमें जઈએ દશામાની મૂર્તિ લેવા અને વરસાદ ચાલુ થઈ ગયો. હાલ તો દશામાનો વર હતા તો સોડની લેવા જવું હોય. ચલો જલ્દી ગાડીમાં ગાડી વાળ લઉં. વરસાદ ચાલુ થઈ ગયો જલ્દી. વરસાદ જોરદાર નાટકો કરાયો. ગાડી બેસે પછી બંધ થઈ ગયો ને. ચલો યુવાન યુવાન ક્યાં જવાનું? દશામાની મૂર્તિ લેવા જવાનું. તમે આજે રીતે કઈ જગ્યાએ જઈએ? જલ્દી બતાય, જલ્દી બોલ બતાય. ચમનપુરા બાજુ જઈએ. ત્યાં હારી મૂર્તિ. કેવી મૂર્તિ લાવવાની આપણે? માટીની. તો માટીની મૂર્તિ મસ્ત લાવવાની છે. જઈએ હવે દેખીએ કેવી મળે. ચમનપુરા બાજુ જઈએ દેખીએ, લેકિન વચ્ચે ક્યાંય હારી મળી જાય તો એટલે બધે નહીં જઈએ. હા તો એના પિયર જ જવાનું વિચારતી હોય. એ બાદ જવાનું એવું નહીં. એ ખાલી બધું બોણા જોડતી હોય એ બાદ જવાના. હવે આપણે જવાય એટલે બધે નહીં જવાનું. તો અમે પૂજા, હું, રિદ્ધિ અને યુવાન 4 જણા જઈએ. આવી ગયા દશામાની મૂર્તિ લેવા. ગાડી પાર્કિંગ કરવાની ક્યાંય જગ્યા નથી તો બહુ આગે પાર્કિંગ કરવા આવ્યો. રિદ્ધિમના ત્યાં આગળ ઉતારીને આવ્યો. તો હું હવે જવું રિદ્ધિમના જોડે. અમે લોકો થલતેજ મૂર્તિ લેવા માટે આવ્યા, કેમ કે અમારા ગામમાં જેવી જોઈએ એવી મૂર્તિ મળતી નથી. અહીંયા હવે પસંદ ના આવે તો અહીંયાથી પણ આગળ જશું થલતેજ. અત્યારે થલતેજ આવ્યા અમે. તો આ રહ્યા રિદ્ધિમને અને આ રહી દશામાની બધી બહુ સારી મૂર્તિઓ. તો અમારે મૂર્તિ લેવાની, પણ અમારા એક માટીની મૂર્તિ લેવાની, કેમ કે પેલી મૂર્તિ પધરાવા જવામાં બહુ મતલબ પ્રોબ્લેમ થાય એટલા માટે. પછી મૂર્તિનું અપમાન થઈ જાય. પેલી મૂર્તિ લઈએ મતલબ નદીમાં ક્યાંય પધરાવા જઈએ, પછી તલાવ વલાવમાં પાણી પતી જાય એટલે એમને એમ જ હોય. માટીની હોય તો કંઈ વાંધો ના આવે. तो आप बेने अपना वीडियो देखता था. तो चलो ये तो मतलब मूर्ति हाँ माटी नहीं, पण हमारा मूर्ति मोटी जो है मोटी है नहीं तो आगे जाइए. तो चलो अब आगे जाइए. कई जगह जाऊँ रिद्धि? चमनपुरा बहुत नजीक आवा એવું લાગે મને. જવામાં કઈ પ્રોબ્લેમ નહીં, પણ અત્યારે સાંજનો ટાઈમ બહુ ટ્રાફિક હશે એટલા માટે. જો મૂર્તિઓ તો બહુ મોટી મોટી છે, પણ આ બધી મૂર્તિઓ મતલબ લઈ જવામાં કંઈ વાંધો નહીં, પણ આ પછી પધરાવા જવાનું થાય ત્યારે બહુ દિક્કત આવે ને, કેમ કે આ મૂર્તિઓ ઓગળતી નહીં અને પાણી તલાવ વલાવમાં પતી જાય પછી એવી ને એવી મતલબ અપમાન થાય મૂર્તિનું. ચાલ અમે મૂર્તિ હોતા હોતા બહુ આગળ આવી ગયા. માટીની મૂર્તિ ક્યાંય હદ નહીં. હવે દેખીએ ક્યાંથી મળશે. કેટલી બધી મૂર્તિઓ દેખો દશામાની, પણ માટીની મૂર્તિ નહીં જ્યાદાતર કોઈ જગ્યાએ. કોઈ માટીની મૂર્તિ રાખતું નહીં. માટીની મૂર્તિ જેટલું રાખે એટલું સારું. માતાજીનું અપમાન ના થાય બધી રીતે, પણ માટીની મૂર્તિ ક્યાંય જલ્દી મળતી જ નહીં હે ને. તો દેખો અહીંયા બધી કેટલી બધી મૂર્તિઓ. તો મૂર્તિ બહુ સુંદર હા ને. તો આખા માર્કેટમાં ભરે, પણ આનાથી સુંદર મૂર્તિ ક્યાંય નહીં દેખી. ચલો અમુક કમેન્ટ કરશે કે બધા સારા જ હોય. તો હા એ તો એ વાત સાચી, પણ દશામાનું તે માતાજી તો બધા એક જ છે. આ તો ખાલી નજરિયે કા ફરક છે. નહીં તો હોય ને એવા દોડતા. ચલો તો મતલબ આમાં એવું હોય કે માતાજીની સાંઢણી મેટર નહીં કરતી, તમારી શ્રદ્ધા હા ને દીદી. તો તમે કઈ રીતે માતાજીનું વ્રત કરો એ બધું જોવાનું હોય. મૂર્તિ ભલે ગમે તેવી નાની હોય મોટી હોય. યુવાન માટે આ બલૂન લીધું તો ભૈયા ભાવ તો કરી નાખ્યો વેજ બી. ચલો અમે ભાવ વેજ બી કરાયો. હા અરે 110 ठीक है.
અરે ગુજરાતી હિન્દીમાં કેવું બધું ઊંધું આવડું બોલી જાય. ચલો તો બે લેવા પડશે, એક યુવાન માટે અને જીનું ઘરે આવે તો જીનું માટે લેવું પડશે, નકર બે જણા ભાગશે પા. લાયના ભાઈ બંધ બીજું આપી દે. તો ફાઇનલી અમે ભાવ કરાવી લીધા, 110 માં બે લીધા. અને આગળ આપણે કેટલામાં જોયું હતું આ નાનું આવું? તો એક મતલબ બસ આટલું નાનું હતું અને 50 રૂપિયા. આપણે આ વાત ખોટી વાત હા, બાકી બધા એવું કરે ને. ડીમાર્ટમાં ગમે તે બહાર એવી જગ્યાએ જાય દુકાનમાં તો જે વસ્તુ 50 વાળી હોય, આપણે ડીમાર્ટમાં એવું લેતા જ નહીં ને. આપણને ખબર કે ડીમાર્ટમાં ભાવ વધારે હોય ને આપણે છોકરો રહેતું નહીં. એ નહીં, બાકી બધા એવું કરતા હશે કે મોટી દુકાનમાં ભાવ ના કરાવવા, આવી જગ્યાએ ભાવ કરાવવા. પણ આ લોકોએ ભાવ બહુ વધારીને કે હા ને. હું તલતેજનું માર્કેટ ફરીને પાછા આપણે જે જગ્યાથી ચાલુ કર્યું હતું ત્યાં જવું પડ્યું. એને પહેલા એમ કીધું કે મારી જોડેથી જ લેજો એટલે. એમને કીધું હતું કે ના મળે તો એ આવજો એવું કીધું હે ને. એવું નતું કીધું અહીંથી જ લો. અમે પહેલા મારી જોડે ફોટો પડાવવા તો કઈ વાંધો નહીં, અહીંથી લઈ લઈએ. તો ચાલો હવે અહીંથી લઈ લઈએ. અહીંયા ઘણી બધી માટીની મૂર્તિઓ બીજે ક્યાંય તો હતી નહીં. તો હવે આ રીતિ આ મૂર્તિ બહાર કઢાવી માટીની. તો ચલો ये मूर्ति हम ले जाएंगे दादा माँ के घर सांडनी. तो मैं भाव करा नहीं तो ये देने सामने कीधुं કે આટલા આપી દો. તો ચલો હવે મૂર્તિ લઈ લઈએ. અને પૂજા પર એ બધું લેવાનું તો લઈ લીધું ને, જોઈ લેજે બધું. તો પૂજાના 2 જણને વ્રત લેવાનું ઘરે, અમે તો ઉપવાસ કરવાના ખાલી, એટલે અમારે આ બધું લેવાનું નહીં. તો ચલો દશામાની સાંઢણી લઈ લીધી. ગાડી મેકાઈ જાય પેલા દશામાની? ના મેકાય નહીં, જોડે જ રાખવી પડશે. ચાલ તો શણગારતી હતી જોડે આવ્યો તો, પણ આ રીતિના એ નતો લેવો, કઈ અલગ લેવો તો. તો અહીંથી માતાજીની ચુંદરી, દશામાની ચુંદરી અને દોરો એ બધું જે લેવાનું હતું બીજું અહીંથી લીધું. અને થોડો વરસાદ જ આવું થઈ ગયો. અમારી સાંઢની અને પૂજા કોઈ બધું લઈ લીધું અને અંધારું પડવા આવ્યું અને વરસાદ ચાલુ જ છે. મૂર્તિ માટીની એટલા માટે આ પ્લાસ્ટિકનું કવર ચડાવી દીધું ઉપર કોથળી. રિદ્ધિ એમને ત્યાં ઉભા રાખીને હું આવી ગયો ગાડી જોડે, ગાડી લેવા માટે. હું ગાડી લઈને આવી ગયો રિદ્ધિ એમના જોડે. અને દેખો વરસાદ બહુ ફાસ્ટ ચાલુ. દશામાની મૂર્તિ લઈને આવે ચલો જઈએ ઘરે. પૂજા નીચે ના મીકતી દશામાની મૂર્તિ. તો હજુ પૈસા આપા, બધું લઈ લીધું, હવે કઈ બાકી નહીં રહ્યું. જલ્દી આય, વચ્ચે ગાડી ઉભી રાખી. એ બધું આવી ગયું ને, કઈ બાકી નહીં ને? અરે તારું પણ આવી ગયું બધું. તો ચલો આવા જઈએ ઘરે. મૂર્તિ લઈને અમે ઘરે જતા હતા અને પકોડી ખાવા વચ્ચે ઉભા રહ્યા. તો આને ખાવી, પૂજાને ખાવી, અને અમે તેને પકોડી તો ખાવાના, પણ વારા ફરતી કેમ કે આ દશામાની મૂર્તિ મેકાય નહીં નીચે, અને કાલથી તો ખાવાનું નહીં, એટલા માટે આજે પકોડી ખાઈ લીધી હે ને. ના એકચ્યુઅલી મને ભૂખ લાગી, આજે ચા પીધો નહીં એટલે. અમુક એમ કહેશે કે તમને ખાવાની પડી પણ ભૂખ લાગી. ખાવું તો પડે ને એમાં. તો પૂજા પછી રીધિ ના પૈસા લે. હું જીવન તારે પકોડી ખાવાની? જા નામ કશું ખાવાનું નહીં ખાવાનું. ખાવાની કે આ તો બહુ ખતરનાક દેખાય માસુ. તો ચલો હવે અમારી વારી આવી ગઈ, તો પકોડી ખાઈ લઈએ. ધારીને ખાવાની ખાઈ લેવાની. હવે ધારાઈ નહીં આવું ભૂખ મરે. પૂજાની વારી પતી, હવે અમારી વારી આવી. પકોડી ખાઈ લીધી, પણ બહુ ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો પાછો. રીતિ તો અંદર જઈને બેસી જાય ખાઈને ફટોફટ. દશામાની સાંજની લઈને અમે ઘરે આવી ગયા. તો દશામાની સાંજની આપણા ઘરે મતલબ કાલે બેસાડવાના દશામાના, પણ આજનો દિવસ રાતે મતલબ આગળના ઘરે રહેશે અમારા. તો કાલે દશામાના અમે મસ્ત એન્ટ્રી સાથે ઘરે લઈ જઈશું, નહીં સ્વાગત કરશું દશામાનું. ચલો દશામાની સાંઢણી ઘઉંના અંદર મેકવાની હોય તો ચલો ઘઉંના અંદર મેકી દઈએ અત્યારે.
કાલે મસ્ત સ્વાગત કરશું દશામાનું. ચલો જય દશામાં. ચલો કઈ નહીં, હવે દશામાં ઘરે આવી ગયા. તો ચલો આજના માટે આટલું. વ્લોગ એન્ડ કરી દે. બાય બાય ફ્રેન્ડ્સ. થેન્ક્સ ફોર વોચિંગ. માટે આટલું જ. થેન્ક યુ અમારો વિડીયો જોવા માટે. ગુજરાતીનો વિડીયો કેવો લાગ્યો? ગુજરાતી વિડીયો જોવા હોય તો કમેન્ટમાં કહી દેજો, તો અમે ગુજરાતી જ બનાવીશું.